જય આશાપુરામાં કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં આવીશો. હું પણ એકદમ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું હવે સ્કૂલે જવા માટે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો ફ્રેન્ડ્સ, જેમ કે મેં તમને બધાને કીધું કે હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. અને આજ તમને બધાને મારો વાત થોડો ડિફરન્ટ લાગતો હોય છે, કેમ કે કાલ રાતનું મારું નાક બંધ થઈ ગયું છે, શરદી, ઉધરસ, માથું દુખે છે, કંઈ જ શ્વાસ નથી લેવાતો. એટલા માટે હું તમને મળીશ સ્કૂલેથી આવીને. આજે મજા નથી એટલે ઉઠવામાં થોડુંક મારે વધારે લેટ થઈ ગયું છે. મળીએ સ્કૂલેથી આવીને. તો ગાઈસ, હું સ્કૂલે આવીને ખાઉં છું કાજુ કતરી ને પછી હું સ્કૂલેથી આવી ગયો છું. પછી આજ મમ્મીએ બનાવે છે રાજમા ચાવલ ને પુલાવો ને મારી દીદી સૂતી છે કેમ કે એને નીંદ આવતી હતી. હેલો, તો હાલો બધા પુલાવ ખાવા. મેં બનાવ્યો છે વેજીટેબલ પુલાવ, ગ્રેવીવાળા રાજમા, આજે સલાડ ને કુશાલ માટે મેં બનાવ્યો છે પ્લેન રાઈસ કેમ કે એ પુલાવ નથી ખાતો. તો ચાલો બધાય જમવા માટે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો હું અટાણે ઉઠી ગઈ છું રેસ્ટ કરીને. તો જેમ કે તમે બધાએ જોયું કે આજે મમ્મીએ લંચમાં શું બનાવ્યું હતું, રાજમા અને પુલાવ. તો તમે લોકો વિચારતા હશો કે મમ્મીએ બપોરે બ્લોગ કેમ બનાવ્યું, મેં કેમ નહીં. તો એમાં એવું છે કે મને કંઈ થયું નથી, મને ખાલી શરદી થઈ છે ને માથું દુખે છે એટલે હું સૂઈ ગઈ હતી. તો એના માટે મમ્મીએ બ્લોગ બનાવ્યો હતો. જસ્ટ વધારે 4:15 વાગે ઉઠી નાસ્તો કર્યો અને બપોરે ખાધું પણ નહોતું એટલા માટે. તો હવે અત્યારે જોઈએ મમ્મી ડિનરમાં શું બનાવશે. ડિનરમાં જે મમ્મી બનાવશે એવું તમારા બધા સાથે શેર કરીશ. તો ત્યારે મળીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મમ્મી અત્યારે ઘઉં કરે છે. જો આ એક બાચકું પૂરું થઈ ગયું, આ બીજું પૂરું થઈ ગયું, આ થર્ડ હાલે છે. જોવાઈ રહ્યા પછી આટલા બધા બાકી છે એ જો મમ્મી કરે છે. આવા 3 પૂરા થઈ ગયા. જો અને હેલો ખુશાલ. હેલો ખુશાલ, તું શું કરે? ગેમ રમું છું. કઈ ગેમ રમે? હું આયરમેનની ગેમ રમું છું. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ સાથે સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય આશાપુરામાં. બાય.